શ્રીમદ ભાગવત સ્કંદ નવમો પાનું નંબર 406। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતી નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી મહાપ્રભુજીને નમઃ, મારા ગુરુદેવ શ્રી વ્રજલાલ જીવનને નમઃ, શ્રી રામચંદ્ર ડુંગર મહારાજને નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રી કૃષ્ણ શરણમ મમ। રામકથા ચાલી રહી છે એટલે આપણે હનુમાનજીને પ્રાર્થના કરીએ કે તેઓ આવીને બિરાજમાન થાય। आइए हनुमान जी पधारिए, कथा कहूँ मति अनुसार, प्रेम सहित गादी धरो, पधारिए पवन कुमार। प्रातःकाल थयो छे, दशरथजी जागता नहीं। मंत्री सुमंतजी आव्या छे। धैर्य धारण करी सुमंतजी कैकेयीना महलमां आव्या छे। दशरथजी मूर्छामां छे। सुमंत समझी गया कैकेयीए कांईक कपट कर्युं होय एम लागे छे। कैकेयीने पूछ्युं छे, महाराजा केम जागता नथी? कैकेयी क्रोधमां बोली छे, मने कंई खबर नथी। आखी रात राम राम करे छे, तेथी तेना रामने जईने पूछो। सुमंत रामजी पासे आव्या छे। कह्युं छे, तमारा पिता तमने याद करे छे। प्रभुए कैकेयीना महलमां प्रवेश कर्यो। कैकेयीने पूछ्युं, मां, मारा पिताजीने शुं थयुं छे? मने केम खबर न आपी? कैकेयी कहे, राम, तने हूँ शुं कहूँ? तारा पिताना दुखનું कारण તું છે। મેં વરદાન માગ્યા છે, તે વરદાનના બંધનમાં તારા પિતા આવ્યા છે। બે વરદાનો કહી સંભળાવ્યા। રામચંદ્રજી માતાજીને વારંવાર પ્રણામ કરીને કહે છે, તું મારો પક્ષપાત કરે છે। મને ઋષિમુનિઓનો સત્સંગ થાય અને મારું કલ્યાણ થાય માટે તમે મને વનમાં મોકલો છો। માં, ભરત કરતાં મારા ઉપર તારો અધિક પ્રેમ છે। कैकेयीની નિષ્ઠુરતાની હદ છે। રામ આવ્યા છે। રામ શબ્દ સાંભળતા દશરથ રાજાએ આંખો ઉઘાડી। રામ વંદન કરે છે ત્યારે ઉઠીને આલિંગન આપ્યું છે। રામ, મને છોડીને જઈશ નહીં। રામજી પિતાને સમજાવે છે, આપ તો ધર્મ ધુરંધર છો, આપને કોણ સમજાવી શકે? 14 વર્ષનો સમય જલ્દી પૂરો થઈ જશે અને આપના દર્શન કરવા આવીશ। તમારા આશીર્વાદથી વનમાં મારું કલ્યાણ થશે। મને તો આનંદ થયો છે, મારો ભરત રાજા થશે। રામચંદ્રજીએ આશ્વાસન આપ્યું છે। રામજી ત્યાંથી કૌશલ્યના મહેલમાં આવ્યા છે। માનું હૃદય ભરાઈ આવ્યું। સુંદર આસન ઉપર બેસાડી ઓવાળના લીધા। કૌશલ્યા કહે, બેટા, તું આવ્યો તો સારું થયું। વશિષ્ઠજી તિલક કરશે। બેટા, આજે દરબારમાં બહુ સમય લાગશે। बेटा तू भोजन करी ले। रघुनाथजी धीर गंभीर छे। माँ ने कहे छे, माँ, पिताजीए अयोध्यानुं राज्य भरतने आप्युं छे, मने वननुं राज्य आप्युं छे। कौशल्य आ बधुं सांभळ्युं। आ वचन हृदयमां बाणना घा समान लाग्या। एवुं दुःख थयुं के जेनुं वर्णन न थई शके। कही न जाय कछु हृदय विषादुं। पछी धीरज धारण करी कौशल्या बोल्या छे, बेटा, તું વનમાં જા અને ભરત રાજા બને તેમાં કાંઈ વાંધો નથી, પણ તારા વિના તારા બાપનું શું થશે? બેટા, આજે તો અવધ અભાગી બનુ બડભાગી થયું છે। બેટા, હું તારી સાથે આવું, પણ મારા પતિવ્રત્યનો ધર્મ ના પાડે છે। બેટા, વનદેવ વનમાં તારું રક્ષણ કરો। તે જ સમયે સીતાજી ત્યાં આવ્યા છે। સાસુજીને વંદન કરી ધરતી ઉપર નજર રાખીને ઊભા છે। કૌશલ્યા કહે, बेटा, आ मारी पुत्र वधू नहीं, साक्षात लक्ष्मीजी मारा घर में आव्या छे। मने एक आशा हती, आ प्रेमलता मोटी थई फळ आपशे। बेटा, तारे वन में जवुं होय तो जा, पण मारी सीता मारी पासे रहेशे। मारो दीकरो दुखी थाय तो वांधो नहीं, पण मारा घेर पारकी दीकरी आवी छे, ते कोई रीते दुखी न थाय तेनुं तो मारी पलको जेम आँखोनुं रक्षण करे छे तेम रक्षण करवुं जोईए। राखवो पलक नयन की नाई। रामजीए सीताने कह्युं, तमे घरमां रहेशो तो मारी माँ सुखी थशे। सासु ससरानी सेवा करवी ए तमारो धर्म छे। वनमां राक्षसो होय छे। वनवासमां अनेक प्रकारनो त्रास छे। वनवास मारा माटे माग्यो छे। घरमां रही तमे सर्वनी सेवा करजो। सीताजी मनमा विचारवा लाग्या, प्राणनाथनी साथे शरीर अने प्राण બંને જશે
कि केवल एकला प्राण जशे? कि तनु प्राण कि केवल प्राण? सीताजी धीरज धारण करी बोल्या, आपे सुंदर उपदेश आप्यो, पण स्त्रीनो आधार केवल एक पति छे। तमने एवी खातरी होय कि मारा वियोगमां सीता 14 वर्ष जीवशे तो मने घरमां रहेवा आज्ञा आपजो। तमारा विरहमां मारा प्राण तो जवाना छे, तेथी भाग्यशाળી थवानी छुं, पण मारा आ शरीरने भाग्यशाળી करो तो सारूं। वधारे शुं कहूं? नाथ, तमे तो अंतर्यामी छो। रामचंद्रजीए विचार्યું, વધારે આગ્રહ કરીશ તો પ્રાણ ત્યાગ કરશે। કહ્યું, દેવી, હું તમને વનમાં લઈ જઈશ। કૌશલ્યાએ કહ્યું, બેટા, એક ક્ષણ સીતાને અળગી મૂકીશ નહીં। તમારી મનોહર જોડીને હું હવે ફરીથી ક્યારે જોઈશ? તે સમયે લક્ષ્મણજી ત્યાં આવ્યા છે। રામજીએ લક્ષ્મણને ઉપદેશ કર્યો છે, લક્ષ્મણ, તારે સર્વનું રક્ષણ કરવાનું છે। માતા પિતાની સેવા કરવા ત્યારે ઘરમાં રહેવાનું છે। લક્ષ્મણ કહે, માતા પિતા તમે છો, આપ મારો ત્યાગ કરશો તો હું કોને શરણે જઈશ? મારો ત્યાગ ન કરો। જળ વિના માછલી જીવી શકે, પણ સીતારામ વિના લક્ષ્મણ ન જીવી શકે। રામજી જાણતા હતા લક્ષ્મણ રામ સીતા વગર જીવી શકે નહીં। લક્ષ્મણને કહ્યું, તમે મા સુમિત્રાની આજ્ઞા લઈ આવો। લક્ષ્મણજીએ માતાજીને સંક્ષેપમાં કથા કહી। કઈ તે અયોધ્યા ઉજ્જડ કરી સુમિત્રાએ કહ્યું, ગચ્છ तात યથા સુખમ। લક્ષ્મણ, તને એકલાને સેવાનો લાભ આપવા રામ વનમાં જાય છે। અનન્ય ભાવે રામ સીતાની સેવા કરજે। પુત્રવતી જુબતી જગ સોઈ, રઘુપતિ ભગતુ જાસુ સુત હોઈ। લક્ષ્મણ, મારી તને આજ્ઞા છે, અબધ તહાં જહાં રામ નિવાસ। ઉર્મિલા ત્યાં આવ્યા છે, એક શબ્દ બોલ્યા નથી, મનથી વંદન કર્યા છે। સીતા, રામ, લક્ષ્મણ દશરથ પાસે આવ્યા છે। વારંવાર દશરથને સમજાવે છે, પિતાજી, ધીરજ ધારણ કરો, હું વનમાં જાઉં છું, મને આજ્ઞા આપો, આશીર્વાદ આપો। તે સમયનું વર્ણન કોણ કરી શકે? કઈ કહે, મેં તને આજ્ઞા કરી તે તારા પિતાની આજ્ઞા છે, તારા પિતા તને કાંઈ કહી શકશે નહીં। તે પછી કઈ વલ્કલ વસ્ત્રો લાવ્યા છે। વસિષ્ઠ તે સમયે ત્યાં આવ્યા છે। સીતાએ હાથમાં વલ્કલ વસ્ત્ર લીધું, તે વસિષ્ઠજીએ ખેંચી લીધું છે। કૈકઈને ઉદ્દેશ્ય બોલ્યા, તે મારી રાજ્ય લક્ષ્મી છે, તે વનવાસ રામને આપ્યો છે, સીતાને નહીં। અયોધ્યાની પ્રજા વ્યાકુલ થઈ છે। રામજીએ કહ્યું, મારા પિતાની સેવા કરો, જે મારા પિતાજીની સેવા કરશે તે મને વહાલો લાગશે। વસિષ્ઠજી તમારા સૌનું રક્ષણ કરશે। પ્રજાએ કહ્યું, જ્યાં રામ જશે ત્યાં અયોધ્યા જશે। રામ, લક્ષ્મણ, સીતાએ વન તરફ જવા પ્રયાણ કર્યું છે। કઈ કહે છે કે ગયો, પણ અયોધ્યાને ઉજ્જડ કરતો ગયો। જ્યાં મારું તારું એ ભેદ બુદ્ધિ છે, ત્યાં ભગવાન બિરાજતા નથી। જ્યાં મારું તારું ભેદ બુદ્ધિ છે, ત્યાં ભગવાન બિરાજતા નથી। દશરથ તે પછી મૂર્છામાંથી જાગ્યા। જાણ્યું કે રામ તો વનમાં ગયા, મારો રામ વનમાં ગયો, હજુ મારા પ્રાણ કેમ જતા નથી? અજહુ ન નીકળે પ્રાણ કઠોર। મંત્રીજી, મારો સોનાનો રથ લઈ જાઓ, રામને કહેજો ચાલતા વનમાં જશો નહીં, આ રથમાં બેસીને વનમાં જાઓ। આ મારી આજ્ઞા છે। 2-4 દિવસ તેઓને વનમાં ફેરવજો અને પછી બધાને અયોધ્યા લઈ આવજો। રામ ન આવે તો સીતાજીને જરૂર લઈ આવજો। મંત્રી સુમંતે આ પ્રમાણે આજ્ઞા કરી છે। મંત્રી સુમંતને આ પ્રમાણે આજ્ઞા કરી છે। મંત્રી રથ લઈ રામજી પાસે આવ્યા। કહ્યું, તમારા પિતાજીની આજ્ઞા છે, મારો રામ ચાલતો વનમાં ન જાય, ગયો પણ અયોધ્યાને ઉજ્જડ કરતો ગયો। તમસા નદીને કિનારે સર્વ આવ્યા છે, ત્યાં મુકામ કર્યો છે। અયોધ્યાની પ્રજા સૂતેલી છે, મધ્યરાત્રિનો સમય થયો। રામે કહ્યું, મંત્રીજી બધા સૂતેલા છે, એવી રીતે રથ ચલાવો કે કોઈ જાગે નહીં। ભગવાન શંકરને પ્રણામ કરી રામચંદ્રજીએ ત્યાંથી પ્રયાણ કર્યું છે। પ્રાતઃકાળમાં શૃંગવેરપુર પાસે રથ આવ્યો છે। અત્રે પ્રજાજનો જાગ્યા છે, રામજીને ન જોતા વિલાપ કરે છે। શૃંગવેરપુરમાં રાજાને ખબર પડી કે સીતારામ પધાર્યા છે। ગુહક તે આવ્યો છે। પ્રભુએ ગુહકને અપનાવ્યો છે। ગુહકે કહ્યું, રાજ્ય તમારું છે,
મારે ત્યાં રહો, ગામોમાં પધારો. રામજીએ કહ્યું, મારે કોઈ ગામમાં 14 વર્ષ સુધી પ્રવેશ કરવો નથી. એક દિવસ વ્રત કર્યું છે, બીજા દિવસે ફળાહાર કર્યો છે. રામચંદ્રજી મંત્રીને કહે છે, હવે આપ અયોધ્યા પધારો. વિપત્તિના સમયે મહાપુરુષો ધૈર્ય છોડતા નથી. મંત્રીજી, પિતાજીને મારા પ્રણામ કહીજો. સુમંત્રજી કહે, સીતાજીને મોકલો. સીતાજી આવશે તો દશરથને કંઈક અવલંબન મળશે. સીતાજીએ જવાબ આપ્યો છે, મેં જનકપુરી અને અયોધ્યાનો વૈભવ જોયો છે. મારા પતિ જ્યાં હોય ત્યાં મારે રહેવાનું છે. સુમંત ત્યાંથી વિદાય થયા છે. ગૃહક રાજાને કહ્યું, વડનું દૂધ મગાવો. વડનું દૂધ મગાવ્યું છે. રામજીના વાળ સુંદર હતા, તે દૂધથી વાળની જટા બનાવી છે. રઘુનાથજી તપસ્વી થયા છે. ગૃહકથી આ દ્રશ્ય જોવાતું નથી. મૂર્છા ખાઈને જમીન ઉપર પડે છે. ગંગાજીના સામા કિનારે જવાનું હતું. ગંગા કિનારે આવ્યા છે. ત્યાં એક કેવટ હતો. લક્ષ્મણજી તેને બોલાવે છે, અમને સામે પાર લઈ જઈશ? કેવટ નાવડીમાંથી જ કહે છે, હું તમારો મર્મ જાણું છું. લક્ષ્મણ પૂછે છે, ભાઈ તું શું મર્મ જાણે છે? કેવટ ઉત્તર આપે છે, રામજીના ચરણમાં એવી શક્તિ છે કે તેમની ચરણરજના સ્પર્શથી પથ્થરની ઋષિપત્ની બની જાય છે. ત્યારે મારી નાવડી તો લાકડાની છે. આ રામજીના ચરણના સ્પર્શથી મારી નાવ ઋષિપત્ની બની જાય તો હું મારા કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરું? તમને મારી નાવડીમાં બેસાડવાની જરૂર હોય તો રામચંદ્રજી મને એવી આજ્ઞા કરે કે મારા ચરણ પખાળ. હું મારા હાથે રામજીના ચરણ પખાળીશ. રામચંદ્રજીના ચરણ ધોઈ તે પછી હું તેમને નાવમાં બેસવા દઈશ. કેવટના પ્રેમભર્યા વચનો સાંભળી રઘુનાથજી પ્રસન્ન થયા છે. રઘુનાથજીએ તેને બોલાવ્યો છે. કેવટ લાકડાની કથરોટ લઈને આવ્યો છે. કહે છે, મારી ભાવના છે કે મારા હાથે તમારા ચરણ પખાળું. રામજી મનોમન વિચાર કરે છે કે બે ચરણોના માલિક તો બે તરફ ઊભા છે, આ ત્રીજો જાગ્યો. વશિષ્ઠજીએ નિર્ણય કર્યો હતો, મારો લક્ષ્મણ નિર્વિકાર છે. વામ ચરણની સેવા સીતાજી કરશે, દક્ષિણ ચરણની સેવા લક્ષ્મણજી કરશે. આજે કેવટ બંને ચરણોની સેવા માગે છે. કેવટ ગંગા જળ લઈ આવી ધીરે ધીરે ચરણ પખાળે છે. ભાગ્યશાળી છે, પરમાત્માના ચરણ પખાળે છે. કેવટ જોરથી ચરણો ઘસવા લાગ્યો, મારી ઈચ્છા મને પૂર્ણ કરવા દો. જીન ચરણની ચરણ પાદુકા ભરત રહ્યો લવલાઈ, સોઈ ચરણ કેવટ ધોય લીને તવ હરિ નાવ ચલાવો, ભજ મન રામ ચરણ સુખદાયી. આ કેવટ પૂર્વજન્મમાં ક્ષીર સમુદ્રમાં કાચબો હતો. તેને નારાયણની ચરણ સેવા કરવી હતી. તેને લક્ષ્મીજી ના પાડે છે અને શેષજી ના પાડે છે. આજે લક્ષ્મીજી સીતા થયા છે અને શેષજી લક્ષ્મણ થયા છે. તે વખતે તમે બંને ચરણ સેવા કરવા દેતા નહોતા. આજે તમે બંને ઊભા છો અને હું સેવા કરું છું. કેવટ રામ લક્ષ્મણને ગંગાજીના કિનારે ઉતારે છે. કેવટે સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. રામજીને ઈચ્છા થઈ કેવટને કાંઈક આપવું, પણ આજે કેવટને શું આપવું? મારી પાસે કાંઈ નથી. સીતાજી સમજી ગયા. માતાજીએ અંગૂઠી ઉતારી રામજીને આપી છે. રઘુનાથજી અંગૂઠી કેવટને આપવા જાય છે. તને મજૂરી તરીકે નહીં, સેવા તરીકે આપીએ છીએ. કેવટે જવાબ આપ્યો છે, મારી પ્રતિજ્ઞા છે સાધુ સંતને વગર પૈસે સામે પાર ઉતારવા. રામ કહે, પ્રસાદ તરીકે લઈ લે. કેવટ બોલ્યો, પ્રસાદ લેવાનો આ દિવસ નથી. 14 વર્ષનો વનવાસ પૂરો થાય, મારા રામજી ગાદી ઉપર બેસે ત્યારે આ સેવકને પ્રસાદી આપજો. કેવટ અંગૂઠી લેતો નથી. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, તું અંગૂઠી લઈ લે. ત્યારે કેવટે જવાબ આપ્યો, અમે બે જાત ભાઈઓ છે, તેથી ઉતરાઈ ન લેવાય. લક્ષ્મણજીએ ગુસ્સે થઈ કહ્યું, તારી અને અમારી જાત એક છે, તું શું બકે છે? કેવટ કહે છે, તમારી અને મારી જાત એક નહીં, પણ મારી અને રામજીની જાત એક છે. કેવટ કેવટ સે ઉતરાઈ ક્યાં લેત હૈ? ગંગાજીનો કેવટ હું છું અને સંસાર સાગરના કેવટ આપ છો. હું લોકોને ગંગા પાર ઉતારું છું, આપ લોકોને સંસાર સિંધુની પાર ઉતારો છો.
આપ કૃપા કરો ત્યારે જીવ સંસાર સાગરની પાર ઉતરે છે. નાથ, આ જીવને સંસાર સાગરની પાર ઉતારજો. જાસુ નામ સુમિરત એક બાર, ઉતરહી નર ભવ સિંધુ અપાર. કેવટ રાજ્યાભિષેક વખતે આવ્યો નથી, કારણ રામચંદ્રજી વળતી વખતે વિમાનમાં અયોધ્યા આવ્યા છે, પરંતુ રામચંદ્રજીએ યાદ રાખી ગૃહકના મારફત કેવટ માટે પ્રસાદ મોકલાવ્યો છે. ત્યાંથી આગળ ચાલ્યા છે. સીતાજી બહુ વિવેકથી ચાલે છે. આગળ રામ, પાછળ સીતા અને સીતાજીની પાછળ લક્ષ્મણ. રામ લક્ષ્મણની વચમાં સીતા કેવા શોભે છે. બ્રહ્મ જીવ બીચ માયા જૈસી, જાણે કે બ્રહ્મ અને જીવની વચમાં માયા. લક્ષ્મણ રામ સીતાના ચરણ બચાવીને ચાલે છે. પગદંડી ઉપર જગ્યા રહેતી નથી. લક્ષ્મણ કાંટા ઉપર ચાલે છે. રામજીથી આ જોવાતું નથી. ગતિ ફેરવી છે. પહેલાં લક્ષ્મણ, પછી સીતા અને પછી રામ, એ પ્રમાણે ચાલે છે. રસ્તામાં મુકામ કર્યો છે. ગામના લોકો સીતાજીના દર્શન કરવા આવે છે. ગામની સ્ત્રીઓ માતાજીને વારંવાર વંદન કરે છે. ગ્રામજનો કહે છે, આવા બાળકોને વનમાં મોકલ્યા, કઈ તને શરમ ન આવી? ગામની સ્ત્રીઓ સીતાજીને પૂછે છે, આ બે છે તેમાં તમારા કોણ છે? સીતાજીએ કહ્યું, ગોરા ગોરા છે તે મારા દિયર છે. રામજીનો પરિચય આપ્યો નથી, કેવળ આંખથી ઇશારો કરે છે. શ્રુતિ પણ પરમાત્માનું વર્ણન વિધિથી નહીં, પરંતુ નિષેધપૂર્વક વર્ણન કરે છે. ન ઇતિ ન ઇતિ. રામ સીતા દર્ભની પથારીમાં સૂતા છે. લક્ષ્મણ ગૃહની ચોકી કરે છે. ગૃહક કૈકેયીનો તિરસ્કાર કરે છે. તે વખતે લક્ષ્મણ ગૃહક રાજાને ઉપદેશ કરે છે. તેને લક્ષ્મણ ગીતા કહે છે. રામ સીતા દર્ભની પથારીમાં સૂતા છે. લક્ષ્મણ અને ગૃહક ચોકી કરે છે. ગૃહક કૈકેયીનો તિરસ્કાર કરે છે. તે વખતે લક્ષ્મણ ગૃહકને રાજાને ઉપદેશ કરે છે. તેને લક્ષ્મણ ગીતા કહે છે. સુખસ્ય દુઃખસ્ય ન કોર્પી દાતા. સુખ દુઃખ આપનાર મનુષ્યનું કર્મ છે. મનુષ્યને સુખ દુઃખ આપનાર તેનું કર્મ છે. કર્મને આધારે આ સૃષ્ટિ છે. જ્ઞાની મહાત્મા તેથી કોઈને દોષ આપતા નથી. રામ સ્વ ઈચ્છાથી વનમાં આવ્યા છે. સીતા રામજીના ચરણારવિંદનું નિત્ય સ્મરણ એ જ પરમાર્થ છે. સખા પરમ પરમારયુથ પહુ, મન ક્રમ વચન રામ પદ નેહુ. સુખ દુઃખનું કારણ અંદર શોધે તે સંત. જ્ઞાની પુરુષો સુખ દુઃખનું કારણ બહાર શોધતા નથી. મનુષ્યને સુખ દુઃખ આપનાર આ જગતમાં કોઈ નથી. મને કોઈ સુખ દુઃખ આપે છે એ કલ્પના ભ્રામક છે. એવી કલ્પનામાંથી બીજા જીવ પ્રત્યે વેરભાવ જાગશે. સુખ દુઃખ વાસ્તવિક રીતે કોઈનું આપતું કોઈ આપતું પણ નથી. સુખ દુઃખ એ મનની કલ્પના છે. સુખ દુઃખ એ કર્મનું કારણ છે. સદા સર્વદા મનને સમજાવો. તને જે સુખ દુઃખ થાય છે તે તારા કર્મનું ફળ છે. કાહુ ન કહું સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબુ ભ્રાતા. રામ તો પરમાનંદ સ્વરૂપ છે. રામજીનું સ્મરણ કરે તેને દુઃખ થાય નહીં, ઉલટ સુખ થાય છે. તો રામજીને શું દુઃખ થતું હશે? સુખ દુઃખનું કારણ મારું કર્મ જ છે. તેમાં કોઈને દોષ આપવાનો નથી. કૈકેયીના પ્રત્યે રામજીના મનમાં ક્રોધ આવ્યો નહીં. રામજીને કર્મનું બંધન નથી. તેઓ કર્મથી પર છે. રામજી પોતાની ઈચ્છાથી પ્રગટ થાય છે. ત્યારે જીવને જે અવતાર મળે છે તે પોતાના કર્મથી. ઈશ્વર સ્વેચ્છાથી પ્રગટ થાય છે. પરમાત્મા જ્યારે લીલા કરવા આવે છે ત્યારે કર્મની મર્યાદામાં રહે છે. જગતને એવો આદર્શ બતાવે છે કે હું ઈશ્વર છું, છતાં કર્મની મર્યાદા પાળું છું. આ ભગવાનની લીલા છે. રામ કર્મથી પર છે, છતાં જગતને બતાવે છે હું કર્મના બંધનમાં છું. રામ સ્વેચ્છાથી પ્રગટ થયા છે. જીવ પોતાના કર્મથી જન્મે છે. રામકથા અનેક ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે. કૈકેયીએ રામને વનવાસ આપ્યો. કૌશલ્યા માને અતિ દુઃખ થયું. રામજીએ માને કહ્યું છે, આ મારા કર્મનું ફળ છે. પૂર્વજન્મમાં મેં કૈકેયીને દુઃખ આપ્યું હતું તેનું આ ફળ છે. મેં પરશુરામ અવતારમાં જે કર્યું તે રામા અવતારમાં ભોગવવાનો વખત આવ્યો. પૂર્વજન્મમાં કૈકેયી રેણુકા હતી, જમદગ્નિ ઋષિના પત્ની અને પરશુરામની મા.
એક વખત ચિત્રસેન ગંધર્વ અનેક અપ્સરાઓ સાથે વિહાર કરતો હતો. રેણુકાએ આ જોયું. પરપુરુષનો વિહાર જોતા મનમાં થોડો વિકાર આવ્યો. આ ગંધર્વ કન્યાને જેવું સુખ મળે છે તેવું સુખ મને મળ્યું નહીં. રેણુકાને આવતા વિલંબ થયો. જમદગ્નિ જાણી ગયા કે રેણુકાએ મનથી વ્યભિચાર કર્યો છે. જમદ અગ્નિને ખોટું લાગ્યું. પરશુરામને કહ્યું, તારી મા પાપી છે, તેને મારી નાખ. પરશુરામને આજ્ઞા કરી છે, તેથી તેણે માને મારી નાખી. રેણુકાનો શિરચ્છેદ કર્યો. રામજી કૌશલ્યાજીને સમજાવે છે, પૂર્વજન્મમાં મેં માને દુઃખ આપ્યું, તેથી આ જન્મમાં મને કૈકેયીમાં દુઃખ આપે છે. મહાત્માઓ ત્યાં સુધી કહે છે કે રામાવતારમાં વાલીને માર્યો, તે જ વાલી કૃષ્ણ અવતારમાં પારધી થઈ આવ્યો અને ભગવાનને બાણ મારેલું. કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે. આખી રાત લક્ષ્મણજી અને ગૃહક વચ્ચે વાતો થઈ છે. બ્રાહ્મ મુહૂર્તમાં રામજી સ્નાન કરી શિવ પૂજન કરે છે. જીવનમાં કંઈક નિયમ રાખો. જેના જીવનમાં નિયમ નથી તે પશુ કરતાં પણ અધમ છે. મનુષ્ય જો નિયમ ન રાખે, સંયમ ન રાખે તો તે પશુ કરતાં પણ હલકો છે. રઘુનાથજી આદર્શ બતાવે છે. હું ઈશ્વર છું, છતાં શિવ પૂજન કરું છું. ગૃહકને ઘેર જવા કહ્યું છે. ગૃહક જવાની ના પાડે છે. રામજી કહે છે, સારું, ચિત્રકૂટમાં હું નિવાસ કરું, તે પછી તમે ઘેર જજો. ભગવાન ધીમે ધીમે પ્રયાણ કરે છે. પ્રયાગરાજમાં પધાર્યા છે. ત્યાં ભારદ્વાજ મુનિનો આશ્રમ છે. ત્યાં ભગવાન પધાર્યા છે. તમે ભારદ્વાજ જશો તો તમારે ત્યાં પરમાત્મા આવશે. દ્વાજને કાનમાં ભરી રાખે તે ભરદ્વાજ. દ્વાજ એટલે ગુરુ શિષ્યનો બોધ. આ જગતની બહુ વાતો સાંભળવાથી સાર નથી. ઉલટ ભક્તિમાં વિક્ષેપ થાય છે. ભરદ્વાજ બહુ બોલતા નથી. તેઓ રામકથા વારંવાર સાંભળતા. તેઓ રામચરણના અતિ અનુરાગી હતા. ભરદ્વાજ મુનિને અતિ આનંદ થયો. રામ, સીતા, લક્ષ્મણ ભરદ્વાજ મુનિના આશ્રમમાં આવ્યા છે. બીજા ઋષિઓને ખબર પડતા તેઓ પણ ત્યાં આવ્યા છે. ભરદ્વાજ મુનિ કહે છે, આજ સુધીમાં સાધન કર્યું તેનું ફળ મને મળી ગયું છે. સર્વ સાધનનું ફળ છે ભગવાનના દર્શન. ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા વગર શાંતિ મળતી નથી. ભગવત દર્શન વગર જીવન સફળ થતું નથી. એક રાત્રિ પ્રભુએ ત્યાં મુકામ કર્યો છે. બીજે દિવસે પ્રાતઃકાળે રામચંદ્રજીએ ભરદ્વાજ મુનિને કહ્યું કે આપ ઋષિકુમારોને આજ્ઞા કરો, તેઓ અમને વાલ્મીકીના આશ્રમનો રસ્તો બતાવે. 4 ઋષિકુમારો સાથે આવે છે. પછી પ્રભુ વાલ્મીકી ઋષિના આશ્રમમાં આવ્યા છે. વાલ્મીકીએ રામકથા સમાધિ ભાષામાં લખી છે. રામજીનું પ્રાગટ્ય થતાં પહેલાં વાલ્મીકીએ રામાયણ લખ્યું છે. વાલ્મીકી આદિ કવિ છે. વાલ્મીકીના મુખમાંથી પહેલો શ્લોક નીકળ્યો તે પહેલાં જગતમાં શ્લોક ન હતો. આ આદિ શ્લોક છે. એક પારધીએ કૌચના જોડામાંથી કૌચીને બાણ માર્યું. વાલ્મીકી આ દ્રશ્ય જોઈ બહુ વ્યાકુલ થયા અને પારધીને ઠપકો આપ્યો. આ શ્લોકમાંથી 2 અર્થ નીકળે છે. એક અર્થ રામજી પરક અને બીજો સાધારણ અર્થ. વાલ્મીકીના આશ્રમમાં શ્રી રામ, લક્ષ્મણ, જાનકીજી પધાર્યા છે. રામચંદ્રજીએ વાલ્મીકીને કહ્યું, આપ ત્રિકાલદર્શી છો. વાલ્મીકી કહે, આ તો સત્સંગનું ફળ છે. પહેલાં હું વાલીઓ ભીલ હતો, લૂંટફાટનો ધંધો કરતો, કુટુંબ માટે હું પાપ કરતો. નારદજીના સત્સંગથી મારું જીવન સુધર્યું છે. નારદજીએ મને પૂછ્યું, તું કોના માટે પાપ કરે છે? મેં જવાબ આપ્યો, મારા કુટુંબ માટે. નારદજીએ મને કહ્યું, તારા આ પાપમાં તારા કુટુંબના સભ્યો ભાગીદાર થશે? મેં જવાબ આપ્યો કે કેમ નહીં. નારદજીએ કહ્યું, જા પૂછીને ખાતરી તો કર. હું ઘેર ગયો. મેં મારી પત્ની અને પુત્રને પૂછ્યું, હું જે પાપ કરું છું તેમાં તમે ભાગીદાર છો ને? એક પછી એકે જવાબ આપ્યો, પાપ કરે તે ભોગવે, અમે ભાગીદાર શાના? મને ધિક્કાર છૂટ્યો. મારો મોહ નષ્ટ થયો. હું ફરીથી નારદજી પાસે આવ્યો. નારદજીને સઘળી વાત કહી. નારદજીએ રામ નામનો મંત્ર આપ્યો. હું પાપીના મુખમાંથી રામ રામને બદલે મરા મરા શબ્દ નીકળવા લાગ્યો. રામ રામનો જપ બરાબર કરી શક્યો નહીં. હું ઉલટો જપ કરવા લાગ્યો. છતાં પ્રભુએ મારા પર કૃપા કરી. મારો ઉદ્ધાર થયો.
સોઈ જાનહી જેહી દેહુ જનાઈ જાનત તુમહી હાઈ જાઈ. જેના ઉપર કૃપા કરી આપ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી દો છો તે જ આપને જાણી શકે છે અને આપને જાણ્યા પછી તે આપનું જ સ્વરૂપ બની જાય છે. તુલસીદાસજીએ રામાયણમાં પૂર્ણ અદ્વૈતનું વર્ણન કર્યું છે. ભક્ત અને ભગવાનમાં પછી કાંઈ ભેદ રહેતો નથી. પ્રભુએ વાલ્મીકી ઋષિને પૂછ્યું, અમારે વનમાં નિવાસ કરવો છે, અમારે ક્યાં રહેવું, અમને કોઈ સ્થાન બતાવો. વાલ્મીકી કહે છે, આપ ક્યાં નથી, આપ જ્યાં ન હોય તેવું સ્થાન મને બતાવશો. આપ સર્વ જગ્યાએ છો અને ખાસ કરીને નીચે જણાવેલા લક્ષણોવાળા ભક્તોના ઉરમાં આપ વસો છો. અહીં ચોપાઈ આપી છે કે ક્યાં ક્યાં રામજી વસે છે. આ ચોપાઈઓથી બતાવવામાં આવ્યું છે કે તમે આવા થશો અથવા આવા હશો તો ભગવાન તમારા હૃદયમાં વાસ કરશે. અહીં આ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.